जय श्री कृष्ण, जय गिरनारी। આજથી શરૂ થઈ ગયું આપણું કામ। ધૂળેટી ગઈ અને પછી થોડા ખાજા માંદા હતા, થોડા થયાસી તો ઝાડા કચરા ઉખેરી નાખ્યા। હું વાત કરવી જો એને અત્યારે જોઈને જ ચક્કર આવે છે। તો હાન થાય ને તો ઘર ચમકાવવાનું છે। હે ભગવાન, એવી આળસ ચડે છે, મજા જ નથી। આળસ પર તો બીજું કાંઈ આળસ એમ ન ચડે, હરખું નથી ને હરખું છે નહીં, એટલા માટે શરદી ઉધરસ તાવ એવું છે। તો કીધું હાલો એવું કરવું તો પડશે જ। છોકરાને હમણાં વેકેશન પડી જાય, કોક મહેમાન આવશે તે આવે, માનો ને આ અઠવાડિયું અને ઓલી વીક 2 વીક છે, 2 વીક પછી વેકેશન। તો હજી તો કેટલા કામ છે। બટેટાની વેફર પાડવાની છે, પછી મસાલા, પછી ઘઉં અને એ બધું કમ્પ્લીટ કરશું। પછી બટેટાની વેફર પાડશું, સાબુદાણાની પાડશું, પછી ગોદડા ધોવું, બ્લેન્કેટ ધોવું, પડદા ઓશિકા તકિયા બધું ધોવું। એટલે 15 દી તો કેમ વયા જાહે ખબર નથી। ધબધબાટી કામ કરી રહેવું ને હાવ થાકી રહેવું। પછી આવશે ગામત્રા, એટલે આવું કંઈક છે અને આવું કરવું પડે। ઝાડા કચરા ના તેલ, હે ભગવાન, ક્યાંથી શરૂ કરવું ને સમજાતું નથી। શરૂઆત તો કરી દીધી ઢગલો કરીને, ઉટકવા બેસી જાય ઝાડવા। મારે તો મસ્ત ઝાડવાના છાયા હોય, નીચે ઉટકવા બેસી જાઉં છું। તો જય શ્રી કૃષ્ણ, જય ગિરનારી। કોને કોને ઝાડા કચરા કરવા ગમે એ કહેજો।